કોઈ પ્રમોશન માટે કંઈ વાત કરી નથી મેં, એમાંથી આપણને કંઈ મળી જવાનું નથી, મને પર્સનલી એમાં કાંઈ ફાયદો નહીં, પણ હિન્દુ ધર્મને બહુ મોટો ફાયદો થઈ શકે છે, હિન્દુ ધર્મનું બહુ સારું એમાં જતન થઈ શકે છે. માટે હિન્દુ સાધુ હોવાને નાતે આ વાત મેં કરી. બાકી ઘણા આ વાત સાંભળીને એમ કહેશે તમે તમારું કરો ને. હવે એવાઓની સામે ન જોઈને, એવાઓની સામે જોઈને કે સ્વામીએ વાત બહુ સાચી કરી, આ વાત બહુ જરૂરી હતી, આ વાત કરી માટે ધન્યવાદ. આવું જેની મતિ છે, આવું જે સમજે છે, આવું જે સ્વીકારે છે, એવાઓને માટે વાત છે. આમ તો આ વાત ન કરું તો પણ સારું, પણ વાત કર્યા વગર છૂટકો પણ નથી. તમે જો હિન્દુ હો, તમે જો હિન્દુ ધર્મને ફોલો કરતા હોય, તમને તમારા ધર્મ પ્રત્યે ગર્વ અને માન હોય તો આ વાત તમારે સાંભળવી જરૂરી છે. અને હું મને સ્વયંને એક હિન્દુ ધર્મનો સાધુ માનતો હોઉં તો આ વાત કહેવી મારી પણ ફરજ છે, માટે વાત કરું છું. થોડા સમય પહેલાં એક ગુજરાતી ચલચિત્ર લોન્ચ થયું જેનું નામ કંઈક છે બેહદ. મને સમાચાર મળ્યા, ખાસ કરીને આ ચલચિત્ર બનાવનાર, ફિલ્મ બનાવનાર, એની સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ એને જ મને ખાસ આ વાત કરી કે સાધુ સંતોએ પણ આ વાત હવે કરવાનો સમય આવી ગયો છે. બેહદ નામનું એક જે ગુજરાતી ફિલ્મ છે, મારે ફિલ્મ છે એટલા માટે વાત નથી કરવી, પણ આ વાત એટલા માટે કરવી છે કે ગુજરાતમાં રહેનારા અથવા તો ગુજરાતીઓ જ્યાં રહે છે ત્યાં સુધી આ વાત જાય, કારણ કે હવેનો સમય એટલો બધો કપરો આવે છે. આજ દિવસ સુધી હિન્દુઓના ગુરુઓ, હિન્દુ સાધુઓ ક્યારેય ખુલીને વાત નથી કરતા, અને સામે જે વિધર્મીઓના જે ગુરુઓ છે, એના જે આકાઓ છે, એના જે આગેવાનો છે, એ બધા ફૂલ્લે ફૂલ સપોર્ટ આપે છે એવા કામ કરવાને. લવ જિહાદનો જે શબ્દ છે એટલો બધો કેન્સરની જેમ વધી ગયો છે, એના પર હિન્દી ભાષામાં પણ આવા સરસ આયોજનો થયા, કેરલા સ્ટોરી વગેરે વગેરે જે કંઈ બન્યું એ હિન્દી ભાષામાં 2 પ્રયોગ થયા. ગુજરાતી ભાષામાં ગુજરાતી સમાજને પણ આ વાત ઉપર, આ મુદ્દા ઉપર એક થવા માટે પ્રયાસ કરવો જરૂરી છે. માટે સમાજમાં જાગૃતિ લાવવી. શું કામ આ મૂવી બનાવવું પડે છે, શું કામ આના ઉપર સાધુ સંતોએ વાત કરવી પડે છે? 5 કારણો મારે કહેવા છે. પહેલું કારણ છે, સમાજમાં આવી મૂવીઓ જાગૃતિ લાવે છે. મનોરંજન માટેના આ મૂવીઝ નથી, એમાં કે ડિસ્કો ડાન્સ માટે કે બીજી ત્રીજી ગંદી ખરાબ હરકત કરવા માટે, બતાવવા માટે, પ્રદર્શિત કરવા માટે આવા ચિત્ર નથી. થોડા સમય પહેલાં જ એક ગુજરાતી માટે બહુ સારું એક આસ્થાનું એક પ્રતીક કહી શકાય એવું એક લાલો કરીને કૃષ્ણ સદા સહાય હતે, તમે બધા એનાથી પરિચિત જ છો. આનંદની વાત એ છે કે એમના જે પ્રોડ્યુસર છે, દિગ્દર્શક કંઈક કહેવાય, એ આપણા હરિભગત, આપણા સત્સંગી, આપણે સ્વામિનારાયણ ગુરુકુલ સુરત એના ભૂતપૂર્વ વિદ્યાર્થી, એણે આખું એ નિર્દેશન કરેલું અને લોકોને એક જીવન જીવવાનો નવો એક જોમ પ્રગટ થયો. ગમે એવી પરિસ્થિતિ હોય પણ કૃષ્ણ સદા સહાય તે, ભગવાન મારી રક્ષા કરે છે. કેટલાય માણસો મોતના મુખમાંથી બચી ગયા હોય, એમાંથી ને પ્રેરણા મળી હોય કે ભગવાનને સાથે રાખીએ. એમાંથી કેટલાયને પ્રેરણા મળે કે દારૂ પીવાથી આવી રીતના બરબાદી થાય છે. એ વાત અલગ છે, એને માત્ર ફિલ્મ સમજી એક મૂવીના રૂપમાં જોઈ અને સમાજ પાછો હતોનો એ થઈ જાય, એ સમાજની તકલીફ છે, સમાજની એ નબળાઈ છે. બાકી બનાવનારાઓએ પૂરેપૂરો પ્રયાસ કરેલો હોય કે માણસોને સાચી વાત સમજાય. બસ એ જ રીતે આ બેહદ છે. ખાસ મારે આગ્રહ કરવો છે, તમારા પરિવારમાં, તમારા સગા સંબંધીઓમાં 12 વર્ષથી લઈ અને 35 વર્ષની જે દીકરીઓ હોય એને ફરજિયાત આ ચલચિત્ર બતાવવા જેવું છે. આ હું ચલચિત્ર નહીં કહીશ, પણ વર્તમાન સમયની જે પરિસ્થિતિ એવું અવશ્ય કહીશ. વર્તમાન સમયની પરિસ્થિતિ જે એટલી બધી વણસી છે, એટલી બધી બગડી ગઈ છે, ત્યારે આવા જે
આયોજન કરનારા હોય, આવું ચિત્રાંકન કરનારા હોય, એને પણ લાખ લાખ ધન્યવાદ આપવા પડે, કારણ કે આમાં હવે મોતની જોખમ હોય છે ઘણીવાર. એવા મૂવી બનાવનારા હોય, એમાં કામ કરનારા હોય, એમાં જે મેઇન રોલ ભજવનારા હોય, એ બધાને જીવની જોખમ હોય છે, ઘણી બધી એને તકલીફ પડતી હોય છે. છતાં પણ એ ડરને દૂર કરીને કંઈક સારું કામ કરવાનો પ્રયાસ કરતા હોય, એને પણ હૃદયથી સેલ્યુટ કરવા પડે. ખરેખર આ બહુ સંગીન મુદ્દો છે. સાધુ સંતો ક્યારેય કોઈ ફિલ્મ કે કોઈ મૂવીઝ વિશે વાત નથી કરતા હોતા, પણ જ્યાં કેવું ઘટે ત્યાં અવશ્ય કેવું ઘટે. જેમ કેવું પડે એ ફરજિયાત કેવું પડે. અને એમાં પણ જો કોઈને ચૂક આવતી હોય, એમાં પણ કોઈને જો ખરાબ લાગતું હોય, ભગવાન એટલી જ માત્ર મારે તો પ્રાર્થના કરવી, એકવાર એના જીવનમાં આવો કંઈક પ્રસંગ ભગવાન દેખાડે, પછી ખબર પડે કે તે દી ઓલા સાધુ જે વાત કરતા હતા એ બહુ સાચી વાત કરતા હતા, અને ધ્યાન ન રહ્યું તો આવી દશા થઈ. આ મૂવી બનાવનારાઓએ ખાસ એમાં એવું બતાવ્યું છે કે કોઈ પણ વિધર્મી આપણી હિન્દુ દીકરીઓને કોઈ લાલચ આપીને, ખોટે ખોટા પ્રેમના જાસામાં નાખીને, પોતાની ઓળખ છુપાવીને, પોતાનું નામ બદલી નાખે, ઓળખ છુપાવી નાખે, થોડું નેચર બદલી નાખે, અને એવી રીતે હિન્દુ ધર્મની દીકરીઓને ભોળવી, એમાં પણ ખાસ ઉચ્ચ વર્ણના જે બેન દીકરીઓ છે એના પર વધારે એ લોકોની નજર છે, વધારે એ લોકોને ટાર્ગેટ કરે છે, એવું પણ મને એ લોકોએ જણાવ્યું. જે આ મૂવી બનાવનારાઓ હતા, એની ટીમના મેમ્બર્સ હતા, એમને મને જણાવ્યું કે આવા મુદ્દાઓ છે, તો એવા મુદ્દાઓ ઉપર સમાજ હવે જાગૃત થાય. દીકરીઓ પોતાના પરિવાર સાથે એટલે એટેચમેન્ટ સાથે રહે, કે જેથી કરીને પોતાના જીવનનો મહત્ત્વનો નિર્ણય જ્યારે લેવાનો સમય આવે ત્યારે એ પોતે એકલી ન પડી જાય, પોતાના પરિવારના સભ્યો જે છે એની રજા મંજૂરી ખાસ પ્રાપ્ત કરે. બાકી આ લોકો ત્યાં સુધી પહોંચી ગયા છે કે તંત્ર ધીમે ધીમે કેપ્ચર કરવા માંડ્યા છે, કાયદાઓના બિલકુલ સ્પષ્ટપણે ઉલ્લંઘન પણ કરવા લાગ્યા છે, કાયદાના દુરુપયોગ પણ કરવા માંડ્યા છે. માટે હું એકવાર તો એવું પણ કહીશ કે કાયદાઓ પણ ક્યારેક ક્યારેક આપણને બચાવી શકતા નથી આવા બધા મુદ્દાઓથી, લવ જિહાદ વગેરેથી. અમદાવાદમાં હમણાં ભયંકર ઘટના ઘટી. આપણે ક્યાંક આગ લાગી ગઈ એને માત્ર ઘટના દુર્ઘટના કહીએ છીએ, ક્યાંક ટ્રેન હેઠી પડી ગઈ હોય, પાટા ઉપરથી ખડી ગઈ હોય, આપણે એને દુર્ઘટના કહીએ છીએ. પણ સજ્જનો યાદ રાખજો, એ ઘટનાઓ દુર્ઘટનાઓ છે જ. એથી મોટી દુર્ઘટનાઓ એ છે કે આપણા હિન્દુ ધર્મની બેન દીકરીઓ છે, એમને વિધર્મીઓ ફોહલાવી, કોઈને કોઈ રીતે જાસામાં લઈ અને આખી જિંદગી એને આતતાઈ, આખી જિંદગી એને ભયાનક કષ્ટ સહન કરવા પડે છે. એના ખાણા અલગ છે, એની રીતિભાતી અલગ છે, એની વિચારધારા આખી જુદી છે, અને એમાં રીબાઈ અને આ સમાજની દીકરીઓ મરી જાય છે. માટે સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખતા આ વાત કરવી હરિભક્તો બહુ જરૂરી લાગી, માટે તમને વાત કરી. અને ખાસ અગત્યની વાત કે મા બાપ હવે પોતાના દીકરાઓને સત્સંગ સુધી લેતા જાય, કથા વાર્તાઓનો લાભ લેવડાવે, એને આપણા સંસ્કારો, એને આપણો ઇતિહાસ, એને આપણા હિન્દુ ધર્મની માહિતી, આપણી પરંપરાઓ વગેરેથી અવગત કરે. કારણ બહુ મોટું એ પણ છે, આ લવ જિહાદનું એક બહુ મોટું કારણ એ છે, પરિવાર ધીમે ધીમે કરતાં કરતાં ધર્મશૂન્ય થતો જાય છે. ધાર્મિક માન્યતાઓ, આસ્થાઓ, શ્રદ્ધાઓ, આપણા તહેવારો, આપણા પ્રસંગો, આપણી રીતિનીતિ વગેરે બધાથી દૂર થઈ જાય છે. મા બાપ પોતાના છોકરાઓને ક્યારેય શિક્ષણ નથી આપતા, અથવા તો જ્યાં શિક્ષણ અપાતું હોય ત્યાં પણ ઉદાસીનતા સેવે છે, ત્યાં સુધી પહોંચાડતા નથી. માટે હિન્દુની દીકરીઓ, હિન્દુના દીકરાઓ નમાલા થાય છે, અને સામે પક્ષે એના ઇન્સ્ટિટ્યૂટ છે, એમને માટે વ્યવસ્થાઓ છે, અને એને કરી અને દિન પ્રતિદિન એ બધાય એના માર્ગે મજબૂત થતા જાય છે.
બે જગ્યાએ ઘા લાગે છે, ત્યારે હિન્દુઓએ હવે જાગવાની બિલકુલ જરૂર છે. સ્વીકાર કરું છું, આપણો હિન્દુ ધર્મ અલગ અલગ સંપ્રદાયોમાં, અલગ અલગ માન્યતાઓમાં, અલગ અલગ વિચારધારાઓમાં, અલગ અલગ પ્રવૃત્તિઓમાં વહેંચાયેલો છે. કોઈ કે બટેકા ખાવા, કોઈ કે બટેકા ન ખાવા, કોઈ કે ડુંગળી ખાવી, કોઈ કે ડુંગળી ન ખાવી. આ અલગ અલગ બધી જ માન્યતાઓ છે. પણ સજ્જનો યાદ રાખો, એ બધી જ માન્યતાઓને પછી ધ્યાન રાખજો, પહેલાં આપણે બધા હિન્દુ છીએ એટલી તો આપણે સમજવાની, સ્વીકારવાની પૂર્ણતઃ તૈયારી રાખવી પડશે. જેટલા અલગ અલગ વિભાજનો એ કરી અને જેટલા જુદા જુદા રહેશો એટલા વધારે કપાશું. બહુ સરસ પુત્ર આપણા લગભગ PM સાહેબે આપ્યું હતું, બટોગે તો કટોગે. યોગીજીનું છે, બટોગે તો કટોગે. જેટલા તમે બટાઈ જશો, જેટલા તમે વિખાઈ જશો, મારે આ સૂત્રનો ઉપયોગ અહીંયા રાજકારણ માટે નથી કરવો, અહીંયા મારો ઉપયોગ કરવો છે આ હિન્દુ ધર્મના પ્રત્યેક ભાઈઓ બહેનો સૌ કોઈને માટે. આપણે જુદા ન પડીએ એ બહુ જરૂરી છે. બહુ મોટા બજેટના એ મૂવી બનતા હોય, માણસોની એક્શન જોતા હોય, થ્રિલિંગ જોતા હોય, એક્સપ્રેશન જોતા હોય, એમાં મેકઅપ જોતા હોય, એમાં ડેકોરેશન્સ જોતા હોય, એમાં મ્યુઝિક જોતા હોઈએ, એ બધું ભલે બીજા બધા મૂવીમાં જો આમાં કદાચ ભલે એ લેવલનું કદાચ ન હોય, છતાં પણ જોવા જેવું આ છે પેલું નહીં. કારણ કે એ બધું જોવામાં ઘણીવાર સંસ્કારો આપણા જાય છે. આપણો હિન્દુ ધર્મ એને કારણે જ નબળો પડે છે. એમાં કાંઈક ને કાંઈક એવું સરતચૂકથી, બહુ ધ્યાનપૂર્વક, બહુ યોજનાઓપૂર્વક હિન્દુ ધર્મનું ખંડન થતું હોય એવું દેખાડવામાં આવતું હોય છે. ત્યારે આવા ચલચિત્રોમાં, આવા મૂવીના બજેટ ઓછા હોય છે, પણ બજેટ ઓછા હોવાને કારણે સંગીતની જે એક શ્રેણી છે એ કંઈ લિમિટ હોય છે, એમાં એક્સપ્રેશન હોય છે, એમાં જે કિરદાર નિભાવનારા હોય છે એ પણ કદાચ પહેલાં જેવું કદાચ અભિનય ન કરી શકીએ. પણ યાદ રાખજો, આવા ચલચિત્રો એ અભિનય જોવા માટે નથી હોતા, પણ એમાંથી મેસેજ લેવા માટે હોય છે. અને છેલ્લે એટલી પણ વાત કરવી છે કે તમે કદાચ જોવા જાઓ, કદાચ નહીં જજો જ, અને જજો જ નહીં, બધાને લેતા જજો. બહુ જરૂરી છે. માટે તમારી દીકરીઓની, તમારા પરિવારની વ્યક્તિઓની તમે જો સલામતી ઈચ્છતા હો તો આ અવશ્ય જોવા જેવું છે. પણ મારે વાત મૂળે કરવી, એ માત્ર જોવાની વસ્તુ નથી, એ સમજવાની વસ્તુ છે, એ વિચારવાની વસ્તુ છે, એ સ્વીકારવાની વસ્તુ છે. એમાંથી જે મેસેજ ડિલિવર કરેલો છે એ મેસેજને જીવનના છેલ્લા શ્વાસ સુધી પકડી રાખવાની જરૂર છે. બાકી મનોરંજન માટે જ મૂવી જોનારાઓ એક કોઈ દિવસ એમાંથી કોઈ સારો મેસેજ લઈ શકતા નથી. લક્ષ્મી વાર જોયા છે આંટી. હું પણ આ કિસ્સાની ભોગ બનેલી હતી. મારું નામ ઓરિજિનલ છે પૂનમ, મારા પપ્પાનું નામ છે મોહનજી ને ઠાકોર, અને મારી મમ્મી બત્રીસી જૈન છે. હું પણ મુસ્લિમમાં ફસાઈ ગઈ હતી અને 10 વર્ષથી મેં છૂટાછેડા લઈ લીધા છે, અને અત્યારે મારી જિંદગીમાં હિન્દુ ધર્મમાં હું બહુ ખુશ. આ છોકરી મેં મોકલવાની હતી બરોડા, પણ મને હવે આ બધું જોઈને મને ઈચ્છા જ નહીં થતી એવું મોકલવાની. આ બધી જગ્યાએ જવું જ જોઈએ. સ્કૂલોમાં દેખાડો, સ્કૂલોમાં. ગર્લ્સે 100% જવું જોઈએ. આમાં એકતાની જરૂર છે આ વસ્તુમાં 100%. આમાં કોઈએ હાથ ઊંચા કરવાની જરૂર નથી. અમે એક્ચ્યુઅલી આજે કેરાલા જોવા જવાના હતા. આજે આ આંધળો જે પ્રેમનો વિશ્વાસ છે ને, દીકરીઓ જાગે કે વહેમમાં પ્રેમમાં પડે નહીં. જે રીતે ફસાવવામાં આવે છે લોલીપોપો આપીને, આ વસ્તુ અમે ગુજરાતીમાં બનાવીને ખરેખર હિન્દુ છોકરીઓ માટે એક એલાર્મ પોઝિશન છે. આ વસ્તુનું હિન્દી ડબિંગ લાવો, જેથી કરીને હિન્દી પિક્ચરના નામે આજનું જનરેશન જોવે. અને હું તો એવું કહું છું કે આ જે સેન્સરમાં એવી રીતે એપ્લાય કરાવો કે 16 થી 26 વર્ષની છોકરીઓ જે આ વસ્તુનો ભોગ બને છે એ થવું જોઈએ આ મૂવી ખરેખર. અને અત્યારની છોકરીઓ માટે બહુ સારો મેસેજ છે. સરસ મૂવી બનાવ્યું છે, એક હિન્દુઓ માટે સારો મેસેજ. એટલા માટે આવા સારું જે કાર્ય કરનારા હોય એને પણ ઘણીવાર ખબર હોય કે જો ચાલ્યું તો ચાલ્યું, અને ન ચાલ્યું તો બહુ મોટું નુકસાન પણ જઈ શકે. ત્યારે આવા કામ કરનારાઓને સપોર્ટ આપીએ, આવા કામ કરનારાઓને સહકાર આપીએ. કોઈ પ્રમોશન માટે કંઈ વાત કરી નથી મેં, એમાંથી આપણને કંઈ મળી જવાનું નથી. મને પર્સનલી એમાં કાંઈ ફાયદો નહીં, પણ
હિન્દુ ધર્મને બહુ મોટો ફાયદો થઈ શકે છે. હિન્દુ ધર્મનું બહુ સારું એમાં જતન થઈ શકે છે. માટે હિન્દુ સાધુ હોવાને નાતે આ વાત મેં કરી. બાકી ઘણા આ વાત સાંભળીને એમ કહેશે તમે તમારું કરો ને. હવે એવાઓની સામે ન જોઈને, એવાઓની સામે જોઈને કે સ્વામીએ વાત બહુ સાચી કરી, આ વાત બહુ જરૂરી હતી, આ વાત કરી માટે ધન્યવાદ. આવું જેની મતિ છે, આવું જે સમજે છે, આવું જે સ્વીકારે છે, એવાઓને માટે વાત છે. બાકી પોતાના જ કર્મફળ પોતાને ભોગવવાના, એ વાત તો બિલકુલ પાકી છે. માટે વાલા ભક્તજનો આ